ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે 27 માર્ચ 2026 ડેલી કરંટ અફેર. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં અટકાયત અને ગુમ થયેલા સંયુક્ત રાષ્ટ્રના સ્ટાફ સાથે આંતરરાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં 25 માર્ચના રોજ દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના એવા કર્મચારી સાથે આંતરરાષ્ટ્રીય એકતા દિવસ એવા લોકોની યાદમાં ઉજવવામાં આવે છે જેઓ તેમની વૈશ્વિક સેવામાં પોતાનો જીવ જોખમમાં મૂકે છે અને ઘણીવાર ગુમાવે છે. બરાબર, તો આના માટે આ દિવસ મનાવવામાં આવે. હાલમાં ભારતના પ્રથમ ઠંડા રણ નદી કિનારાના પુનઃસ્થાપન પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? તો ભારતનો પ્રથમ ઠંડા રણ નદી કિનારાના પુનઃસ્થાપન પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યું? લદ્દાખ રાઈટ આન્સર થશે આમાં. ભારતનો પ્રથમ ઠંડા રણના નદી કિનારે પુનઃસ્થાપન પ્રોજેક્ટ લદ્દાખમાં ખાસ કરીને સ્પિતુક ફારકા ખાતે શરૂ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શુષ્ક પ્રદેશમાં ઇકોલોજીકલ પુનઃસ્થાપન અને ગ્રીન કોરિડોર દ્વારા સિંધુ નદીના ઇકોલોજીકલ સંતુલનને પુનઃસ્થાપિત કરવાનો છે. 3 છે, હાલમાં પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે કયા દેશે ઉર્જા કટોકટી જાહેર કરી છે? તો ફિલિપિન્સ રાઈટ આન્સર થશે આમાં. મિત્રો, ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા, કરન્સી છે ફિલિપિન્સી પેસો, પ્રેસિડેન્ટ છે ફર્નાન્ડિન્ડ આર માર્કોસ જુનિયર. વાત કરું તો ફિલિપિન્સમાં 36મો આંતરરાષ્ટ્રીય જળ જીવ વિજ્ઞાન ઓલિમ્પિયાડ યોજાયો. ફિલિપિન્સમાં HIV કેસોમાં 500% વધારો નોંધાયો. ફિલિપિન્સે દક્ષિણ પૂર્વ એશિયાની પ્રથમ કોરલ ક્રાયો બેંક શરૂ કરી. ફિલિપિન્સમાં પ્રખ્યાત તમિલ કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરની પ્રતિમાનું અનાવરણ કરાયું. ગુજરાતમાં ગંગા સ્વરૂપા યોજના હેઠળ દર મહિને કેટલી આર્થિક સહાય મળે છે? તો રાઈટ આન્સર છે 1250 રૂપિયા. મિત્રો, આ યોજનાની મુખ્ય બાબતોની વાત કરીએ તો માસિક સહાય દર મહિને 1250 સીધા ખાતામાં છે. નવી સુવિધાની વાત કરીએ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા પોસ્ટમેન ઘર બેઠા રોકડા આપશે. પાત્રતા 18 વર્ષથી વધુ ઉંમરની વિધવા મહિલાઓ. આવક મર્યાદા ગામડામાં વાર્ષિક 1,20,000 અને શહેરમાં 1,50,000 સુધી. જરૂરી પ્રક્રિયા દર વર્ષે જુલાઈ મહિનાના હયાતીની ખરાઈ કરાવી ફરજિયાત છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાઓ આવી રહી છે. સીસી, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI LRD, RRB, GSSSB. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બધાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ, આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો PDF માટે ઓનલી 250 રૂપિયા. 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેરમાં આવી જશે. હાલમાં 26 માર્ચે કયા દેશનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો? તો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ દર વર્ષે 26 માર્ચે ઉજવવામાં આવે. 1971માં પાકિસ્તાનથી સ્વતંત્રતાની ઘોષણા અને મુક્તિ યુદ્ધની શરૂઆતની ચિહ્નિત કરે છે. બરાબર, આ દિવસે શેખ મુજીબુર રહેમાને બાંગ્લાદેશના સાર્વભૌમ રાજ્યની જાહેરાત કરી હતી. અને મિત્રો, આમાં ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો મુખ્ય રોલ હતો. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 1971માં 2 ટુકડા કર્યા. એક બન્યો બાંગ્લાદેશ, બીજું બન્યું પાકિસ્તાન. બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે બાંગ્લાદેશી ટકા અને PM છે તારિક રહેમાન. હાલમાં કયા દેશ દ્વારા મેક્સ સોશિયલ મીડિયા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો રાઈટ આન્સર છે મિત્રો રશિયા દેશ. બરાબર, હવે રશિયાએ પોતાનો સોશિયલ મીડિયા એપ્લિકેશન લોન્ચ કરી દીધું છે. એનું નામ છે મેક્સ. રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ, પ્રેસિડેન્ટ છે વ્લાડિમીર પુતિન. રશિયાએ આફ્રિકામાં પ્રથમ નૌકાદળ મથક સ્થાપવાની ઓફર મળી રશિયાને. બરાબર, રશિયાએ તેની નવી પરમાણુ સબમરીન ખાબારોસ લોન્ચ કરી. રશિયાએ પરમાણુ સંચાલિત અને પરમાણુ શસ્ત્રોથી સજ્જ માનવરહિત પાણીની અંદરના ડ્રોન પોસાઇડીનનું પરીક્ષણ કર્યું. રશિયાએ 2036 સુધીમાં ચંદ્ર પર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાની જાહેરાત કરી. રશિયા આંતરરાષ્ટ્રીય બિગ કેટ એલાયન્સનું 19મું સભ્ય બન્યું. રશિયાની સૌથી મોટી બેંક સ્બર બેંકે ભારતમાં શાખાઓના વિસ્તરણની જાહેરાત કરી. રશિયાએ અનોખા પરમાણુ સંચાલિત બુરેવેસ્ટનિક ક્રૂઝ મિસાઇલના સફળ પરીક્ષણની જાહેરાત કરી છે. હાલમાં IPLના ઇતિહાસમાં સૌથી મોંઘી ટીમ કઈ બની? તો રાઈટ આન્સર છે મિત્રો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને $1.78 બિલિયન એટલે કે 16,660 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યું છે, જે ભારતીય ક્રિકેટમાં ઇતિહાસમાં પરિવર્તન દર્શાવે. આ સોદામાં યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડની આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ, બ્લેકસ્ટોન અને બોલ્ટ વેન્ચર્સ સહિતના કન્સોર્ટિયમને માલિકી ટ્રાન્સફર કરવામાં આવશે. એટલે કે આ બધા ગ્રુપે મળીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને ખરીદી લીધી છે. 8 છે કયા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન લિયોનલ જોસ્પિનનું હાલમાં અવસાન થયું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ફ્રાન્સ. બરાબર, ફ્રાન્સના ભૂતપૂર્વ વડાપ્રધાન છે લિયોનલ જોસ્પિન, એમનું હાલમાં નિધન થયું છે. ભારતીય વાયુસેનાએ કયા દેશના રોયલ એરફોર્સના પાયલટ્સને તાલીમ આપવા માટે સંમતિ આપી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં બ્રિટેન. હવે બ્રિટેન કરંટ અફેર્સની વાત કરીએ તો ડેવિડ લીમી બ્રિટેનના નવા નાયબ વડાપ્રધાન બન્યા છે. કૃષાંગી મેસરામ બ્રિટેનના સૌથી યુવા સોલિસિટર બન્યા. જેકબ બેથલ ઇંગ્લેન્ડની પુરુષ ક્રિકેટ ટીમના સૌથી યુવા કેપ્ટન બન્યા. ભારત અને યુકે દ્વારા વૈજ્ઞાનિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે રામાનુજન જુનિયર સંશોધકો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. ઇંગ્લેન્ડે સ્પેનને હરાવીને મહિલા યુરો 2025નો ખિતાબ જીત્યો. હાલમાં આવેલ આઈક્યુ એર રિપોર્ટ 2026માં ભારત કેટલામાં ક્રમે છે? તો ભારત છે મિત્રો 6ઠ્ઠા ક્રમે. બરાબર, સ્વિસ કંપની છે આઈક્યુ એર, એણે આ રિપોર્ટ જારી કર્યો. વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ છે પાકિસ્તાન. બરાબર, અને બીજા નંબર પર છે બાંગ્લાદેશ. ભારતનો ક્રમ છે 6ઠ્ઠો. બરાબર, PM 2.5નું સ્તર જે છે મિત્રો એ નક્કી કરાયું, જે ફક્ત 13 દેશો દ્વારા જ પૂર્ણ કરાયું હતું. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં આવેલ લોની ભારતનો સૌથી વધુ પ્રદૂષિત શહેર હતું. હાલમાં કયા રાજ્યમાં ગુડી પડવાની ઉજવણી કરવામાં આવી છે? તો મહારાષ્ટ્રની અંદર ગુડી પડવાની મિત્રો મુખ્યત્વે ઉજવણી કરવામાં આવે. એમાં મહારાષ્ટ્ર અને કોંકણી સમુદાયનો નવ વર્ષ કહેવામાં આવે છે. આ વખતે 19 માર્ચના રોજ આ દિવસ મનાવવામાં આવ્યો. 12 જે ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થપાશે? તો આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. સૌથી મોટો ગ્રીનફિલ્ડ સ્ટીલ પ્લાન્ટ આંધ્રપ્રદેશના અન્નાકાપલ્લી ખાતે આર્સિલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા દ્વારા રૂપિયા 1.36 લાખ કરોડના રોકાણથી દેશનો સૌથી મોટો ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ સ્થપાશે. ભારતમાં રેર અર્થ મેગ્નેટ પ્લાન્ટ ક્યાં સ્થપાશે? તો હૈદરાબાદ રાઈટ આન્સર છે. આમાં રેર અર્થ મેગ્નેટ પ્લાન્ટ ઇલેક્ટ્રિક વાહનો માટે ઉપયોગી NDAPB રેર અર્થ પરમાનન્ટ મેગ્નેટ બનાવવા માટે હૈદરાબાદમાં પાયલટ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. 14 હાલમાં ઉત્તર પ્રદેશ સરકારે પ્રાદેશિક રમતગમત અધિકારી તરીકે કોની નિમણૂક કરી? તો ક્રિકેટર રિંકુ સિંઘની યુપી સરકાર દ્વારા પ્રાદેશિક રમતગમત અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. હાલમાં DNPAના નવા પ્રમુખ કોણ બન્યા? બરાબર, પ્રશ્ન છે DNPAના નવા પ્રમુખ. તો DNPAનું પૂરું નામ છે ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ એસોસિએશન, અને રાઈટ આન્સર છે મિત્રો આમાં પુનીત ગુપ્તા. બરાબર, પુનીત ગુપ્તા રાઈટ આન્સર થશે. મિત્રો ભારતીય સ્ક્વેશ ખેલાડી સૌરવ ઘોષાલને વર્લ્ડ પ્રીમિયર સ્ક્વોશ લીગના સ્પોર્ટ્સ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. કૃષ્ણકુમાર ઠાકુરની NMDCના ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ. આક્રમક વિદેશી પ્રજાતિઓનો સામનો કરવા માટે રાષ્ટ્રીય જૈવ વિવિધતા સત્તામંડળ દ્વારા રચાયેલી નિષ્ણાંત સમિતિના અધ્યક્ષ તરીકે ધનંજય મોહનની નિમણૂક કરાઈ. નવા રચાયેલા રાષ્ટ્રીય દંત આયોગના પ્રથમ અધ્યક્ષ તરીકે ડોક્ટર સંજય તિવારીની નિમણૂક કરાઈ. ઓટોમોટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે અરુણ મામેનની નિમણૂક કરવામાં આવી છે. 16 હાલમાં ઇન્ડિયા એન્ડ રશિયા ટુવર્ડ્સ ન્યૂ બાયલેટરલ એજન્ડા પરિષદ ક્યાં યોજાઈ? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં મોસ્કો ખાતે. હાલમાં પ્રકાશિત સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026માં કયા એરપોર્ટને વિશ્વનું શ્રેષ્ઠ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો ચાંગી એરપોર્ટ. બરાબર, લંડનમાં PT વર્લ્ડ ખાતે આયોજિત વર્લ્ડ એરપોર્ટ એવોર્ડ્સ 2026માં સિંગાપુર ચાંગી એરપોર્ટને એરપોર્ટ ઓફ ધ યર 2026 નામ આપવામાં આવ્યું છે. મિત્રો મેં ભારતની વાત કરું આપણે તો ભારતમાં બેસ્ટ એરપોર્ટ ઇન ઇન્ડિયા બની ગયો છે. બેસ્ટ એરપોર્ટ ઇન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા બન્યો છે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ. બરાબર, ગ્લોબલ રેન્ક છે એની 28. બેસ્ટ એરપોર્ટ સ્ટાફ સર્વિસ ઇન ઇન્ડિયા બન્યો છે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ હૈદરાબાદ, ગ્લોબલ રેન્ક છે 43. બેસ્ટ રિજનલ એરપોર્ટ ઇન ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયા બન્યો છે કેમ્પાગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બેંગલુરુ, ગ્લોબલ રેન્ક છે 41. બરાબર, તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 26 માર્ચ 2026 પર આપણે આવી ગયા. વિશ્વ ક્ષય રોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 24 માર્ચે. $1 ટ્રિલિયન અર્થતંત્રના લક્ષ્યને વેગ આપવા માટે કયું રાજ્ય હાલમાં નિવેશ મિત્ર 3.0 લોન્ચ કરશે? ઉત્તર પ્રદેશ. ઇન્ડિયન ઓપન 2026 સ્ક્વેશ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનો ખિતાબ અના સિંઘે જીત્યો.
કોણે વિશ્વગુરુ શ્રીલ પ્રભુપાદ ગુજરાતી પુસ્તકનું વિમોચન કર્યું? ભૂપેન્દ્ર પટેલે. પ્રકાશિત થયેલા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2025 મુજબ કયો દેશ વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ બન્યો? પાકિસ્તાન. હાલમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ ક્યાં શરૂ થયો? ન્યૂ દિલ્હીમાં. આસામ રાઇફલ્સનો 191મો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 24 માર્ચે. મહિલા એસએચજી સભ્યો માટે હાલમાં ભારતનો પ્રથમ યુપીઆઈ લિંક્ડ ઓવરડ્રાફ્ટ કોણે શરૂ કર્યું? બીઓબીએ. કયા રાજ્યમાં બિમસ્ટેક યુવા વારસો અને ટકાઉ વિકાસ સઘન અભ્યાસ કાર્યક્રમનું આયોજન કરાયું? મધ્યપ્રદેશમાં. ન્યૂ દિલ્હીમાં રાષ્ટ્રીય એઆઈ કૌશલ પહેલ માય વેવ્સ કોણે શરૂ કરી? અશ્વિની વૈષ્ણવે. ડીપીઆઈઆઈટીએ મેન્યુફેક્ચરિંગ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે કઈ કંપની સાથે એમઓયુ કર્યા? બ્લુ સ્ટાર લિમિટેડ. જનતા દળના પ્રમુખ બન્યા છે નીતિશ કુમાર. મેરઠની કઈ પેરા એથ્લીટ એ રાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં શોર્ટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો? રિયા સોલંકી. મહિલા સશક્તિકરણમાં યોગદાન બદલ બ્રિક્સ દ્વારા કોને મહિલા સશક્તિકરણ ટ્રેલ બ્લેઝર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? કલ્પના સોરેનને. કોને ઓનરરી નાઇટ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયરથી નવાજવામાં આવ્યા? એન ચંદ્રશેખરન. હાલમાં કયું રાજ્ય યુસીસી બિલ પસાર કરનારું બીજું રાજ્ય બન્યું? ગુજરાત. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયું કયા રાજ્યમાં ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થઈ? ગુજરાત રાઇટ આન્સર હતું નર્મદા જિલ્લામાં. આજનો પ્રશ્ન છે કયા દેશમાં કાકાડુ અભ્યાસ 2026નું આયોજન કરવામાં આવ્યું? બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ કે કોઈ નહીં? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.